से डरने की नहीं बल्कि नागरिकों में जागरूकता जरूरी है। शिक्षा राज्य मंत्री प्रफुल्ल पानसेरिया की मुख्य बात, राज्य के सभी जिलों की में गर्मी की तीव्रता को देखते हुए जिला शिक्षा अधिकारी स्कूल के समय में बदलाव कर सकेंगे। इसके लिए राज्य सरकार से कोई विशेष अनुमति लेने की आवश्यकता नहीं होगी। हीट वेव एक साइलेंट डिजास्टर है जो बच्चों को बचाने के लिए मुख्यमंत्री भूपेंद्र पटेल के मार्गदर्शन में प्राथमिक स्कूलों के लिए दिशा निर्देश जारी किए गए। गर्मी के कारण स्कूलों में प्रार्थना के बाद मैदान में खेलकूद की गतिविधियां नहीं करवाई जाए। शिक्षकों को यह सुनिश्चित करना होगा कि विद्यार्थी समय पर पानी पिए। राज्य के नागरिकों को हीट वेव से डरने की आवश्यकता नहीं बल्कि जागरूक रहकर अपने बच्चों की देखभाल करनी चाहिए। गुजरातनी अंदर हवामान विभाग द्वारा ગરમીનું પ્રમાણ ખૂબ વધશે એવી જ્યારે આગાહી આપી ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે હવામાન વિભાગે જ્યારે શિક્ષણ વિભાગને આ માહિતી આપી હતી ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે। તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળાને સમયના ફેરફાર માટેની પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકશે અને કોઈ મંજૂરી લેવાની જરૂર નથી। ઉનાળામાં સવારની પ્રવૃત્તિ બાદ કરતા પ્રાર્થના ઉનાળાના આ ગરમીના દિવસોમાં બહારની કે ગ્રાઉન્ડની અંદરની પ્રવૃત્તિ ન કરે। વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાણી પીવે, એ પાણી ઓછું ન પીવે એવી દરેક શિક્ષકો દ્વારા પણ એક એમને જાગૃતતા લાવે અને પાણી પીવા માટેનું દરેકને યાદ કરાવી અને બાળકને પાણીનું શરીર માટે શું મહત્વ છે એ પણ જણાવે। હીટ વેવનાથી ડિહાઇડ્રેશન વગેરેની સમસ્યાઓ થતી હોય છે ત્યારે તમામ પ્રકારની સાવચેતી રૂપે તમામ શાળાઓ વર્તે અને સમય પ્રમાણે એ પોતાના શાળાનો સમય ફેરવવા માટે પોતે વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકે। આ તમામ પ્રાથમિક શાળાઓ માટે વાત કરવામાં આવી છે અને બાળકોના હિત માટે પરિપત્ર પણ કરવામાં આવ્યો છે। દરેક વાલી અને શિક્ષકો દરેક જાગૃત રહે, બાળકને વધુમાં વધુ પાણી પાવા માટે અથવા તો બાળક વધુમાં વધુ પાણી પીવાની ટેવ પાડે એવો સૌએ પ્રયાસ કરવો જોઈએ અને કોઈ ડરવાની વાત નથી।